નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડીઈઓ અને ડીપીઓ કચેરી દ્વારા જિલ્લાના મદ્રેસાઓમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જિલ્લાના 53 મદ્રેસાઓમાં 49 ટીમો દ્વારા મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો અને તેના નીતિ નિયમોને લઈ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે. મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકો ફોર્મલ એજ્યુકેશન મેળવે છે કે નહીં, જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા 49 ટીમો બનાવી છે. જેમાં વર્ગ 2 ના અધિકારીઓ, ટીપીઓ, બીઆરસી કોઓર્ડિનેટર તેમજ સીઆરસી કોઓર્ડિનેટર ટીમોનો સમાવેશ કરીને 2 દિવસ મદ્રેસાઓમાં ટીમો બાળકોની માહિતી લઈ બાળકો પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ 97 મદ્રેસાઓ આઈડેન્ટિફાઈ થયેલા છે. એ મદ્રેસાઓની અંદર જે બાળકો છે તે બાળકો ક્યાં અભ્યાસ કરી રહ્યા છે જેની સમગ્ર તપાસ અત્રેની ટીમ દ્વારા કરવામાં આવેલી છે. કુલ 49 ટીમો બનાવી છે. ટીમોમાં વર્ગ 2 ના અધિકારીઓ, ટીપીઓ, બીઆરસી કોઓર્ડિનેટર તેમજ સીઆરસી કોઓર્ડિનેટરનો સમાવેશ કરવામાં આવેલ છે. 2 દિવસ સમગ્ર ટીમો છે ત્યાં આગળ બાળકોની માહિતી લેશે. મદ્રેસાની અંદર બાળકો જે શિક્ષણ મેળવે છે તે બાળકો ફોર્મલ એજ્યુકેશન મેળવે છે કે નહીં, પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 97 મદ્રેસાઓ આઈડેન્ટિફાઈ થયેલા છે. એ મદ્રેસાઓની અંદર જે બાળકો છે એ બાળકો ક્યાં અભ્યાસ કરી રહ્યા છે એની સમગ્ર તપાસ અત્રેની ટીમ દ્વારા કરવામાં આવેલી છે. આ માટે કુલ 49 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોની અંદર વર્ગ 2 ના અધિકારીશ્રી, ટીપીઓ શ્રી, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી તેમજ સીઆરસી કોઓર્ડિનેટર શ્રીનો સમાવેશ કરવામાં આવેલો છે. 2 દિવસ સમગ્ર જે ટીમો છે એ ત્યાં બાળકોની માહિતી લેશે અને જે માહિતી છે એ જેમ જેમ તપાસ પૂર્ણ થાય છે એમ અમે એકંદરી કરી રહ્યા છીએ. માહિતીમાં એ પ્રકારની છે કે મદ્રેસાની અંદર જે બાળકો શિક્ષણ મેળવે છે એ બાળકો ફોર્મલ એજ્યુકેશનનું શિક્ષણ મેળવે છે કે નહીં, ત્યાં પ્રાથમિક શિક્ષણ અથવા માધ્યમિક શિક્ષણ મેળવે છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. 2 દિવસમાં તપાસ પૂર્ણ થઈ જશે. ઓકે, થેન્ક યુ.